ગુજરાતભરમાં આગામી 6-7 ડિસેમ્બરના રોજ યોજાશે રવિ કૃષિ મહોત્સવ 2024। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ। ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરવાના અશુભ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ 6 અને 7 ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે। કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી 6 અને 7 ડિસેમ્બર દરમિયાન રાજ્યભરના 246 તાલુકા મથકોએ તાલુકા સ્તરોનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે। તાલુકા મથકના કાર્યક્રમોનો ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના વિવિધ પદાધિકારીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ શુભારંભ કરાવશે। આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ 2 દિવસીય મહોત્સવમાં વિવિધ ટેકનિકલ માર્ગદર્શન સેમિનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના શાસનકાળ દરમિયાન ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્ય કૃષિ ક્ષેત્રે આગળ આવે એના હેતુસર રાજ્યમાં કૃષિ મહોત્સવની પરંપરા શરૂ કરાવેલ। આ પરંપરાને રાજ્યના મુદ્દુ અને મક્કમ લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ચાલુ રાખેલ છે, જેના અનુસંધાને તારીખ 6 અને 7 ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાનો કૃષિ મહોત્સવ બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર છે અને સાથોસાથ આ તારીખો દરમિયાન રાજ્યના 246 જેટલા તાલુકાઓમાં પણ આ કાર્યક્રમ થનાર છે, જેમાં 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેવાના છે અને આ કાર્યક્રમમાં રાજ્યના સૌ ખેડૂતો જોડાય, ભાગ લે અને રાજ્યના કૃષિ ક્ષેત્રના ઉત્કર્ષ માટેના સહિયારા ચિંતનમાં સહભાગી બનીને ગુજરાતને દેશમાં કૃષિ ક્ષેત્રે નંબર 1 બનાવવા માટે સૌ સાથ અને સહકાર આપે એવી મારી સૌ ખેડૂત ભાઈઓને વિનંતી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।